રોજ સવારે ઉઠતાની સાથે જ આપણે સૌથી પહેલાં શું પકડીએ છીએ? હા, આપણું ટૂથબ્રશ. પણ ક્યારેય વિચાર્યું છે કે આ નાનકડી, સાધારણ દેખાતી વસ્તુ આપણા સ્વાસ્થ્ય પર કેટલી મોટી અસર કરી શકે છે? ચાલો, આજે આપણે ટૂથબ્રશમાં છુપાયેલા કેટલાક રહસ્યો અને જોખમો વિશે જાણીએ. 1 મિનિટ માટે વિચારો, અત્યારે તમારા બાથરૂમમાં જે ટૂથબ્રશ પડ્યું છે એ કેટલું જૂનું હશે? યાદ છે છેલ્લે ક્યારે બદલ્યું હતું? 1 મહિનો, 3 મહિના કે પછી કદાચ એનાથી પણ વધારે? આ સવાલ ભલે નાનો હોય, પણ એનો જવાબ આપણી સ્વચ્છતાની આદતો વિશે ઘણું બધું કહી જાય છે. તો ચાલો, શરૂઆત કરીએ આપણા આ રોજિંદા સાથીથી, ટૂથબ્રશ અને ટંગ ક્લીનર. આ એવા સાધનો છે જેના પર આપણે આપણા મોઢાની સ્વચ્છતા માટે આંખ બંધ કરીને ભરોસો કરીએ છીએ. પણ મોટાભાગના લોકો અહીં જ એક મોટી ભૂલ કરી બેસે છે. આપણે બ્રશ ક્યારે બદલીએ છીએ? જ્યારે એના બરછટ વાળ એકદમ ફેલાઈ જાય, ખરું ને? પણ શું તમને ખબર છે કે આ આદત આપણા સ્વાસ્થ્ય માટે કેટલી નુકસાનકારક હોઈ શકે છે? હવે સૌથી નવાઈની વાત તો એ છે કે જે વસ્તુ આપણે સફાઈ માટે વાપરીએ છીએ એ પોતે જ ગંદકી અને જીવાણુઓનું ઘર બની જાય છે. સમય જતાં તમારું સફાઈનું સાધન જ એક મોટી સમસ્યાનું કારણ બની શકે છે. અને જો આ હું મારા મનથી નથી કહેતો, દુનિયાની સૌથી મોટી ડેન્ટલ સંસ્થાઓમાંની એક અમેરિકન ડેન્ટલ એસોસિએશન પોતે કહે છે કે ફક્ત 3 થી 4 મહિનાના રેગ્યુલર ઉપયોગ પછી ટૂથબ્રશના બરછટ વાળ વળવા અને ફેલાવા લાગે છે, જેના કારણે તેની સફાઈ કરવાની શક્તિ લગભગ ખતમ થઈ જાય છે. અહીં સ્ક્રીન પર જુઓ, તફાવત એકદમ સ્પષ્ટ છે. એક બાજુ છે નવું બ્રશ, જે દાંતના ખૂણામાંથી પ્લાકને સાફ કરી નાખે છે, અને બીજી બાજુ આપણું પેલું જૂનું ઘસાયેલું બ્રશ. એ સફાઈ તો બરાબર કરતું જ નથી, પણ એના ફેલાયેલા બરછટ વાળ પેડાને નુકસાન પહોંચાડી શકે છે. અને પરિણામ, કેવિટીનું જોખમ સીધું વધી જાય છે. પણ સ્ટોરી અહીં પૂરી નથી થતી. બ્રશ બિનઅસરકારક તો બને જ છે, પણ એની સાથે સાથે એ લાખો બેક્ટેરિયાનું ઘર પણ બની જાય છે. વિચારો, બાથરૂમનું ભેજવાળું વાતાવરણ એ તો જાણે સ્ટેફિલોકોકસ અને ઈ કોલાઈ જેવા જીવાણુઓ માટે 5 સ્ટાર હોટેલ જેવું છે. આ વિચાર માત્ર જ ડરાવણો છે, નહીં? સારું, તો હવે સમસ્યા તો સમજાઈ ગઈ, પણ ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે એનો ઉપાય ખરેખર ખૂબ જ સરળ છે. ચાલો, હવે એ જોઈએ કે આપણા સ્વાસ્થ્યને બચાવવા માટે આ સાધનો ક્યારે અને કેવી રીતે બદલવા જોઈએ. બસ ફક્ત એક નંબર યાદ રાખી લો: 3. મોટાભાગના ડેન્ટિસ્ટ્સ અને હેલ્થ એક્સપર્ટ્સ શું કહે છે ખબર છે? દર 3 મહિને તમારું ટૂથબ્રશ બદલી નાખો. બસ એટલું જ. હમણાં જ તમારા ફોનમાં એક રિમાઇન્ડર સેટ કરી લો. અને હા, આ 3 મહિનાના નિયમમાં એક ખૂબ જ અગત્યનો અપવાદ છે. જો તમે શરદી, ફ્લૂ કે કોવિડ જેવી કોઈ બીમારીમાંથી હમણાં જ સાજા થયા હો, તો તરત જ તમારું ટૂથબ્રશ ફેંકી દો. કેમ? કારણ કે એ જૂના બ્રશ પર રહેલા જીવાણુઓ તમને ફરીથી બીમાર પાડી શકે છે. ઓકે, ટૂથબ્રશની વાત તો થઈ ગઈ, પણ હવે વાત કરીએ ટંગ ક્લીનરની, એટલે કે જીભ સાફ કરવાના સાધનની. આપણી જીભ પર જે સફેદ પડ જામી જાય છે ને, એ બીજું કંઈ નહીં પણ બેક્ટેરિયા, મરેલા કોષો અને ખોરાકના કણોનો ઢગલો છે. એને દૂર કરવું ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો શું કરે છે? જીભ સાફ કરવા માટે ટૂથબ્રશ જ વાપરે છે. પણ શું એ સાચો રસ્તો છે? બિલકુલ નહીં. બ્રાઝિલનો એક રિસર્ચ બતાવે છે કે ખાસ ટંગ સ્ક્રેપર વાપરવાથી શ્વાસની દુર્ગંધી 75% સુધી ઓછી થાય છે, જ્યારે ટૂથબ્રશથી ફક્ત 45%. તમે જુઓ તફાવત કેટલો મોટો છે. તો ચાલો આ બધા નિયમોને એકસાથે ફટાફટ જોઈ લઈએ. તમારું ટૂથબ્રશ દર 3 મહિને અથવા બીમારી પછી તરત જ. પ્લાસ્ટિકનું ટંગ ક્લીનર વાપરતા હો તો એ પણ દર 2-3 મહિને બદલી નાખો. અને જો મેટલનું હોય તો બસ એટલું ધ્યાન રાખો કે એના પર કાટ કે કોઈ નુકસાન ન દેખાય. હવે તમને કદાચ એવું લાગતું હશે કે આ બધી વાતો તો ખાલી દાંત અને પેઢાની જ છે, પણ હકીકત એનાથી ઘણી ઊંડી છે. તમારા મોઢાનું સ્વાસ્થ્ય સીધું તમારા આખા શરીરના સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. જૂના સાધનોની અસર ફક્ત મોઢા સુધી નથી રહેતી. જ્યારે આપણે જૂના, ખરાબ સાધનો વાપરીએ છીએ ત્યારે શું થાય છે? પેઢામાં સોજો આવે છે, એમાંથી લોહી નીકળે છે. પણ સૌથી ચિંતાની વાત એ છે કે રિસર્ચ કહે છે કે મોઢાના બેક્ટેરિયા એ લોહી વાટે આખા શરીરમાં ફેલાઈ શકે છે અને છેક હૃદય જેવા જરૂરી અંગો સુધી પહોંચી શકે છે. આ લાંબા ગાળે ખરેખર જોખમી બની શકે છે. આ આખી પ્રોસેસ કેવી રીતે કામ કરે છે એ જુઓ. શરૂઆત થાય છે અધૂરી સફાઈથી.
બેક્ટેરિયા જમા થાય છે જે પેઢામાં સોજો અને ઇન્ફેક્શન કરે છે. પછી જ્યારે પેઢામાંથી લોહી નીકળે એટલે સમજો કે બેક્ટેરિયાને આખા શરીરમાં ફરવા માટે એક એક્સપ્રેસ હાઇવે મળી ગયો. આ એક ચેઇન રિએક્શન જેવું છે. તો આ બધી માહિતી પછી હવે એવા સરળ નિયમો પર ફોકસ કરીએ જે આપણને એક હેલ્ધી સ્માઇલ અને તંદુરસ્ત શરીર બંને જાળવવામાં મદદ કરશે. અને ચિંતા ન કરો, આ નિયમો એકદમ સિમ્પલ છે. તો આ છે તમારું ફાઇનલ એક્શન પ્લાન. દર 3 મહિને નવું ટૂથબ્રશ. બીમાર પડ્યા પછી તરત જ નવું બ્રશ. પ્લાસ્ટિકનું ટંગ ક્લીનર દર 2-3 મહિને બદલો. અને મેટલનું ક્લીનર રોજ ગરમ પાણીથી સાફ કરો. અને જેવું કાટ કે નુકસાન દેખાય એને તરત બદલી નાખો. આ નાની આદતો તમારા સ્વાસ્થ્યમાં મોટો ફેરફાર લાવી શકે છે, યાદ રાખજો. અને છેલ્લે હું તમને બસ આ એક સવાલ સાથે છોડી રહી છું. તમારું બાથરૂમ કેબિનેટ તમારા સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે કે પછી જોખમને આમંત્રણ આપે છે? પસંદગી તમારી છે. આજે જાઓ, તમારો ટૂથબ્રશ ચેક કરો અને એક સાચો નિર્ણય લો.